हेलो फ्रेंड्स, तो आज हम वापस आ गए नए वीडियो के साथ और आज हम आए हैं प्रमुख वर्णी अमृत महोत्सव जो कि रिवर फ्रंट हो रहा है अभी रिवर फ्रंट अहमदाबाद में। स्वामीनारायण भगवान का बहुत बड़ा महोत्सव है ये और आप देख सकते हैं कि कितनी पब्लिक आई है। जैसे पार्किंग है पूरा गाड़ियों का, बाइक्स का, जैसे ये पूरा रिवर फ्रंट और पीछे भी तरह पार्किंग का है पूरा। तो आगे हम लोग देखते हैं कि क्या क्या अंदर प्रोग्राम रखा है, क्या कथा है, सभा है, सब कुछ देखते हैं। પૂરો વિશ્વાસ છે આજના કાર્યક્રમથી આંબલીવાળી બોર્ડ ન કેવળ ગુજરાત प्रमुख स्वामी ने वंदन लाख लाख वंदन हो करोड़ वंदन हो अनंत वंदन प्रमुख स्वामी ने वंदन આ ગૌરવમય કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત બધા જ પૂજનીય સંતગણ, ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી श्री हर्ष संघवी, ભગવાનનો આ પ્રાસાદિક હાર પરમ પૂજ્ય સ્વામી શ્રી માનનીય ગૃહ પ્રધાનશ્રીને અર્પણ કરીને તેઓને દેશ સેવાના શુભાશીષ પાઠવી રહ્યા છે, મંગલ કામના વ્યક્ત કરી રહ્યા છે। પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવના આ અણમોલા અવસરે આપણા નિમંત્રણને સ્વીકારી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું પુષ્પહારથી અભિવાદન કરશે। પ્રમુખ સ્વામી મહારાજની આજના આ શુભ અવસરે ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવીને પણ આપણે વિનંતી કરીએ કે તેઓ પરમ પૂજ્ય સ્વામી શ્રી સમક્ષ પધારશે અને પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી તેઓનું પુષ્પમાળા અર્પણ કરી આ સભામાં અભિવાદન કરશે। આજના સ્ટેડિયમમાં ઉપસ્થિત હતા। આજે ઇતિહાસ એક આગવા નિમિત્ત સાથે પુનરાવર્તિત થઈ રહ્યો છે, ત્યારે ગૃહમંત્રી પદે દેશની સેવા સૌથી લાંબા સમય સુધી કરવાનું સીમાચિહ્ન સ્થાપનારા ભારતના ગૌરવશાળી ગૃહ પ્રધાન શ્રી અમિતભાઈ શાહને આપણે વિનંતી કરીએ કે તેઓ પોતાની ભાવોર્મી પ્રમુખ સ્વામી મહારાજના ચરણે આ સભા સમક્ષ પ્રસ્તુત કરે। પ્રમુખ વર્ણીના દિવસે બાપાના ગુણોના શ્રવણ માટે એકત્રિત થયેલા લાખો હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ। સૌથી પહેલા પૂજનીય પ્રમુખ સ્વામી સૌભાગ્યની વાત છે। સૌ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લાખો હરિભક્તો વચ્ચે કાર્યક્રમમાં આજે
કોઈ પણ સંપ્રદાય કોઈ પ્રકારનો વિવાદ કર્યા વગર પોતાના આચરણથી